श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। भाई अपनी आगळ यात्रा आज जवानी छे चीरघाट तरफ। આપણે ખેલનવન પછી લાલનવન અને બડાઘાટ વગેરે જોઈ લીધું। હવે આગળ આપણે પહોંચવાનું છે ચીરઘાટ। ચીરઘાટ આ સ્થાન એ છે જે સખીઓને પ્રભુ રાસલીલામાં આમંત્રણ આપવા માગે છે, જે લોકોને અલૌકિક દેહની પ્રાપ્તિ થવાની છે એવી બધી ગોપીઓનું ચીરહરણ કર્યું હતું। એટલે કે જેને કહેવાય કે પ્રાકૃત દેહ છૂટી જાય અને અપ્રાકૃત અલૌકિક દેહની પ્રાપ્તિ થાય। આવી આ સુંદર અલૌકિક લીલા આ સ્થાન પર પ્રભુએ કરેલી છે। અને આ સ્થાન પર પહોંચવા માટે એટલે કે આ રાસલીલા માટેનું આ એકદમ ઉત્કૃષ્ટ ઉત્તમોત્તમ જેને કહી શકાય એવી આ લીલા છે। કારણ રાસ એ સામાન્ય નથી। આપણે પહેલા થોડાક વિડીયો પહેલા એકમાં જોયું હતું કે રસ અને રાસ એમાં ફેર છે। આપણે સામાન્ય રીતે રાસ અને નૃત્ય કે ગરબા તરીકે માણીએ છીએ, સમજીએ છીએ, પણ એ સાચો અર્થ નથી। જ્યારે પ્રભુ પોતે રહીને ભક્ત માટે એકદમ આમ વિરહ વ્યક્ત કરે છે, વિરહાતુર થઈ જાય છે ભક્તને મળવા માટે, પ્રભુ સહજ બની જાય છે, ત્યારે સાચા અર્થમાં રાસ થાય છે। ભક્ત તો પ્રભુને મેળવવા માટે પોતાની રીતે પ્રયત્ન કરતો જ હોય છે, પણ જ્યારે પ્રભુ એ રીતે કરે છે એ સાચો રાસ। અને આવા રાસમાં આમંત્રણ આપવા માટે, આવા રાસમાં પ્રવેશ મેળવવા માટે જે ગોપીઓને પ્રભુ ચાહે એવા જ ગોપીઓનું ચીરહરણ પ્રભુએ કરેલું છે। અને આ સ્થાન પર પહોંચવા માટેનો જે રસ્તો છે એ લગભગ યમુનાજીના કિનારે કિનારે થઈને જવાય છે આગળ આગળ। તો એ ચાલતી વખતે જે અલૌકિક આનંદ આપણે આવે છે કે એક તરફ ભૂમિ છે અને બીજી તરફ આમ યમુનાજી વહી રહ્યા છે અને બરાબર એના કાંઠે 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 આપણે ચાલતા ચાલતા આગળ આગળ જઈએ છીએ। ગુંજાવન, પછી નિવારણ વન, બિહાર વન, અક્ષયવટ, ગોપી ઘાટ, આવી રીતે એક 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 સ્થાન આવી રીતે કિનારે કિનારે થઈને જવાય છે। અને એક સ્થાન પર યમુનાજી આમ વાંકા થયેલા પણ આપણે બરાબર દેખાય છે, જેને રામઘાટ તરીકે કહેવામાં આવે છે। તો એનો પ્રસંગ એવો છે કે દાઉજી જ્યારે રાસ કરતા હતા પોતાના બધા ભક્તો સાથે, રાસાદિક લીલામાં એ મગ્ન થયા હતા, અને ત્યારે યમુનાજી આવ્યા હતા અને યમુનાજીને એ કહ્યું દાઉજીને કે રાસના અધિપતિ તમે નથી, શ્રી કૃષ્ણ છે રાસના અધિપતિ, તો તમને આ લીલા શોભા નથી આપતી। અને આવા યમુનાજીના વચનો સાંભળીને દાઉજીને ક્રોધ આવ્યો અને જલ્દીથી એ પોતાનું હલ લઈને આવ્યા અને એ સ્થાન પર યમુનાજીને આમ હલથી ખેંચી લીધું। એટલે યમુનાજીનો જે પ્રવાહ આમ ઉલટી દિશામાં ખેંચાઈ ગયો। આજે પણ યમુનાજી ત્યાં એવી રીતે વાંકા જ છે। એ સ્થાન રામઘાટ તરીકે ઓળખવામાં આવે છે। આજે પણ એ ઘાટ એવી રીતે વાંકો છે, એટલે યમુનાજી આમ પ્રવાહ આમ થઈને વાંકા થઈને આવે છે। ત્યાં સ્થાન પર દાઉજીનું ગોરાદાઉજીનું મંદિર છે, ત્યાં બધાએ દર્શન કર્યા। પછી ત્યાંથી યાત્રાળુઓ આગળ આગળ વિહાર વન કરતા પછી બિહારી દત્તજીના દર્શન કર્યા અને ત્યાં લગભગ નાની અમસ્તી ગૌશાળા પણ છે, તો બધા ગૌશાળામાં પણ ગયા, દરેકે પોતપોતાની રીતે ગાયોની સેવા કરી અને ત્યાંથી આગળ આપણે જવાય છે ભૂષણ વન અને નિવારણ વન। તો ભૂષણ વન આ જે છે તો ગોપીઓએ ત્યાં ઠાકોરજીને ફૂલોના સુંદર શૃંગાર કર્યા હતા। આ ભૂષણ એટલે ભૂષણ। તો વનમાં જે કંઈક જાત જાતના ફૂલ હોય છે એ બધા જાત જાતના ફૂલો લાવીને પ્રભુને આ સુંદર શૃંગાર કર્યા। જે પ્રભુના કંઠમાં વૈજયંતી માળા શોભાય છે, એટલે વૈજયંતી માળા એટલે શું કે એમાં 11 તરહના રત્ન ક્યાં તો 11 જાતના અલગ અલગ ફૂલો એની સુંદર રીતે ગૂંથણી કરીને
પ્રભુને અંગીકાર કરાવાય છે. એટલે બધી ગોપીઓએ ઠાકોરજીના આવા સુંદર શૃંગાર કર્યા હતા. અને પછી સૌએ ત્યાં વિહાર કર્યો અને ત્યાં શ્રમ નિવારણ કરવા માટે એક સ્થાન પર બિરાજ્યા, એટલે એ નિવારણ વન થયું. અને પછી ત્યાં જલવિહાર, ત્યાં એટલે કુંડ પણ છે જ, તો જલવિહારનો પણ બધાએ આનંદ માણ્યો હતો. ત્યાં કુંડનું જલ આચમન કર્યું અને થોડાક સમય માટે બધા યાત્રાળુઓ વિશ્રામ કરવા માટે ત્યાં બેસ્યા. આના પછી આગળ શું થયું, બ્રહ્મઘાટ વગેરે, ગુંજાવન એ બધું આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.